મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. હાલો ફેમિલી, તમે મારો વિડીયો જોતા હશો અને જોતા પણ રહેશો અને સાથે સાથે પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આજે આપણે બનાવશું ખમણી. તો આપણે આ દાળ લીધી છે શેણાની પલાળી. 5 થી 6 કલાક આપણે પલાળી દીધી હતી. 1 કપ છે આ દાળ. અને આ હળદર લીધી છે આપણે અડધી ચમચી. 1 ચમચી મીઠું લીધું છે. આ 2 થી 3 મરચી, તીખી મરચી આપણે આ રીતે ક્રશ કરી લીધી છે. અને આદુ છે આપણે આ થોડુંક આદુ લીધું છે. અને આ સેવ લીધી છે ઝીણી. આ દાડમ લીધું છે આપણે. અને આ ઈનો લીધો છે આપણે અડધી ચમચી. આ 1 લીલું મરચું આપણે સુધારીને લીધું છે. આ લીલા ધાણા છે. આ 1 ચમચી ખાંડ લીધી છે આપણે. આ જીરું છે અડધી ચમચી રાઈ લીધી છે. આ મીઠા લીમડાના પાન લીધા છે આપણે. અને આ લીંબુના ફૂલ લીધા છે આપણે. અને આ દહીં લીધું છે આપણે 1 કપ. અને આ તેલ જોશે આપણે ખમણી વઘારવા માટે. તો હવે આપણે આ દાળ પીસી લેશું. તો આપણે આ જ્યુસ મશીન છે એની અંદર આપણે આ નાખશું દાળ. અને આમાં પણ આપણે આ દહીં નાખશું. અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. અને આ હળદર નાખશું આપણે અડધી ચમચી છે. તો હવે આને પીસી લેશું આપણે. તો દાળ પીસાઈ ગઈ છે. આપણે હવે જોઈ લેશું. આ રીતે દાળ આપણે પીસી લેવાની છે. આ રેડી પીસાઈ ગઈ છે. તો હવે આપણે આમાં કાઢી લેશું. તો આમાં આપણે બધો મસાલો ભેળવી લેશું. હવે આ ખાંડ છે એ નાખશું આપણે 1 ચમચી જેટલી નાખશું. અને આ આદુ છે એ નાખશું. આ મરચી છે. આને આપણે મિક્સ કરી લેશું. આપણે થોડાક લીંબુના ફૂલ નાખશું. અને હવે આપણે આને મિક્સ કરી લેશું. અને આપણે આ ડીશ લીધી છે એમાં પણ તેલ નાખશું આપણે. આ રીતે આપણે તેલ લગાડી દઈશું ડીશમાં. તો હવે આપણે આ ઈનો નાખશું આમાં. અને માથે થોડુંક પાણી નાખશું આપણે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આ ડીશમાં નાખશું ખીરું. તો આપણે હવે આ પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આ ડીશ આમાં મૂકી દેશું.
15 થી 20 મિનિટ લાગશે પાકતા, પછી આપણે જોઈશું. તો આપણે હવે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે જોઈ લેશું. તો સડી ગયા છે. તો આપણે હવે આ ડીશ નીચે ઉતારી લેશું. અને આપણે આને ઠંડા થવા દેશું 10-15 મિનિટ. આ તો ઠરી ગયા છે, તો હવે આપણે આને કાપા પાડી લેશું. આ રીતે આપણે કાપા પાડી લઈશું. અને હવે આપણે આને ખમણી લેશું. આ રીતે આપણે ખમણવાના છે. આ રીતે આપણે ખમણી લેશું. હવે તો આ રીતે આપણે ખમણી નાખ્યા છે. આ રીતે તો હવે આપણે આ ખમણીનો વઘાર કરશું. તો આ ગેસ ચાલુ કરશું ને આ કડાઈ મૂકશું. એમાં આપણે તેલ નાખશું. 1 ચમચો તેલ લીધું છે આપણે. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આ મરચાં તળી લેશું. પહેલા મરચાં તળાઈ ગયા છે, એને આપણે કાઢી લઈશું. હવે આપણે રાઈ નાખશું અને આ જીરું નાખશું અને આ લીલા મરચાં નાખશું અને આ મીઠા લીમડાના પાન નાખશું. આપણે થોડીક આ ખમણી નાખશું અને પછી પાણી નાખશું. હોય ત્યાં તેલ ઉડે નહીં, એમ થોડુંક પાણી નાખશું આપણે અને એમાં ખાંડ નાખશું. આપણે આ રીતે હલાવશું. તો હવે આપણે આ ખમણી નાખી દઈશું આમાં. અને આ રીતે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું. આને નીચે ઉતારી લેશું. આમાં આપણે થોડાક લીલા ધાણા નાખશું. આને મિક્સ કરી દઈશું. તો હવે આપણે સર્વ કરશું. આપણે આ ખમણી ઘેરે બનાવીએ, બહુ સારી અને ટેસ્ટ બને છે. તો તમે પણ આ રીતે બનાવજો અને ટેસ્ટ કરજો. બહુ સરસ બને છે. આ રીતે આપણે સર્વ કરશું.
તો આ રીતે આપણે સર્વ કરશું. તો હવે આપણે આ સેવ સર્વ કરશું. તો હવે આપણે આ દાડમ સર્વ કરશું. આ રીતે આપણે દાડમ સર્વ કરશું બધે. અને આ લીલા ધાણા સર્વ કરશું આપણે. અને આ મરચાં સર્વ કરશું. તૈયાર છે ખમણી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી ખમણી.